नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। पौरुष में और संत में बड़ो अंतरो जान, वो लोहा कंचन करे वो करे आप। ओम वो करे आप। अभ्यास वर्तुल रूप धर्मवाद। संस्कृत में एक सुभाषित आवे है, वादे वादे जायते विद्या, वादे वादे जायते विद्या। अहींया भले सामान्य स्टेटमेंट है, कारण के विद्या अनेक प्रकारनी। दुनिया जेने विद्या जाने छे ए विद्या कई विद्या छे? બે પ્રકારની વિદ્યા કઈ છે? કઈ કઈ બે પ્રકારની વિદ્યા મુંબઈમાં વાત છે? अपराविद्या અને પરાવિદ્યા। अपराविद्या તે મનુષ્યને અર્થોપાર્જન અને ઘર ચલાવવા માટે ઉપયોગી, અને પરાવિદ્યા જે છે એ સાચા ધર્મનું સ્વરૂપ બતાવે। ને સાચો ધર્મ કયો કહેવાય? જે મોક્ષ તરફ લઈ જાય। સાચો ધર્મ જે છે તે મોક્ષ તરફ લઈ જાય તો તે સાચો ધર્મ। અને ગમે તે ધર્મ હોય પણ જો તે મોક્ષ તરફ આપણને ન લઈ જાય, આપણને એટલે કોઈ ન કોઈ, તો તે સાચો ધર્મ નથી। એવી વ્યાખ્યા કોણે કરી છે? એક તો કોઈ પ્રાચીન ઋષિએ કરી છે। यतः अभ्युदय श्रेय प्राप्यते इति धर्म। पण ए जरा धीमे धीमे समजाय। धर्मનું સ્વરૂપ શું છે? તો કે અભ્યુદયની પ્રાપ્તિ કરાવે અને પછી નિશ્રેયસની પ્રાપ્તિ। નિશ્રેયસ એટલે મોક્ષ, અને અભ્યુદય એટલે વધતી વધતી સર્વ પ્રકારની સુખ સામગ્રી અને જીવના પણ એને અનુરૂપ સારા પરિણામ। એટલે વધતું વધતું પુણ્ય અને પછી મોક્ષ। अपराविद्या ज लोकोने खबर। जगत में अपराविद्या ने ज विद्या गणवामां।
આટલી બધી કોલેજો, આટલી બધી યુનિવર્સિટીઓ, આટલી બધી હાઈસ્કૂલો, એ બધી પણ મોટા ભાગે અપરાવિદ્યા છે. પરંતુ અપરાવિદ્યામાં પણ કોઈક એવા અંશો હોય કે જે આપણને પરાવિદ્યા તરફ લઈ જાય તો તે સારા. તો અભ્યાસ વર્તુળની વાત ચાલે છે કે સાહેબ આવું બધું કરવાથી શું ફાયદો? વાતો કરવાથી. તું વાતો કરે એ તારા ભાવને આધીન. મુમુક્ષુઓ પોતાનું જ્ઞાન વધારે છે, પ્રયોજનભૂત તત્વોનું જ્ઞાન વધારે છે. એકબીજા પાસેથી પોતાને ન ખબર હોય એવી મોક્ષ માર્ગની ઉપયોગી માહિતી પ્રાપ્ત કરે છે અને સાથે સાથે વિનય, વિવેક, મૈત્રી, પ્રેમ વગેરે ભાવો પણ અભ્યાસ વર્તુળમાં કેળવે છે. પોતાનું અભિમાન દેખાડવા પૂછાય નહીં, કોઈની પરીક્ષા કરવા કંઈ પૂછાય નહીં, ગુસ્સે થઈને બોલાય નહીં, કોઈની સામે વક્ર દ્રષ્ટિથી જોવાય નહીં, તો જ ધર્મ સભામાં બેઠો છે. અભ્યાસ વર્તુળ, ધર્મ વાર્તા આપણા જ્ઞાનની વૃદ્ધિ માટે, આપણા વૈરાગ્યની વૃદ્ધિ માટે અને આપણી ભક્તિની પણ વૃદ્ધિ. અવલંબન શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 183 છે. એનું શીર્ષક વાંચો. ઈલાબેન વાંચો. એ શીર્ષક શું છે? આનંદ મૂર્તિ સત્સ્વરૂપી અભેદભાવે પ્રણયકાર નમસ્કાર કરીશું. ફરી. આનંદ મૂર્તિ સત્સ્વરૂપી અભેદભાવે પ્રણયકાર નમસ્કાર કરીશું. મહાપુરુષના વચનો સમજવા માટે ઘણું સિદ્ધાંત જ્ઞાન જોઈએ. જ્યારે નમસ્કાર કરવામાં આવે છે ત્યારે અભેદભાવ હોતો નથી. અભેદભાવ હોય તો નમસ્કારની પ્રક્રિયા થઈ શકે. અભેદભાવે નમસ્કાર થઈ જાય ત્યારે શું થવું જોઈએ? કાયાની ચેષ્ટા બંધ થઈ જવી જોઈએ, વચનની ચેષ્ટા બંધ થઈ જવી જોઈએ અને મનની, વિચારોની, સંકલ્પ વિકલ્પની ક્રિયા પણ બંધ થઈ જવી જોઈએ. તો જ અભેદભાવે નમસ્કાર થાય. નમસ્કારની સિદ્ધિ. અહીં શું સમજવું કે અભેદભાવને નમસ્કાર કરું છું, જ્યારે નમસ્કાર કરું છું ત્યારે અભેદભાવનો લક્ષ્ય અથવા અભેદભાવની દ્રષ્ટિ. અભેદભાવ હોય ને નમસ્કાર હોય તો એ તો દુનિયાની દ્રષ્ટિએ નમસ્કાર. વ્યવહારમાં વચનમાં બોલાય કે હું અભેદભાવે નમસ્કાર કરું, પણ એનો અર્થ શું સમજવો? આત્માના લક્ષ્ય, પરમાત્મ તત્વના લક્ષ્ય
નમસ્કાર કરો. અત્યારે બધાને માટે ઉપયોગી નથી. પ્રવચન સારમાં એ ગાથા આપણે જે બોલીએ છીએ, અરિહંત સૌ કર્મો તણો કરી નાશ એ જ વિધિ વડે, ઉપદેશ પણ તેમજ કરી નિવૃત્ત થયા નમું તેમને, એની ટીકામાં અતિ ગહન હોવાથી અત્યારે જાહેરમાં એનો આપણે વિચાર કરતા. કોને નમસ્કાર થાય છે? પરમાત્માને એમ કહેતા હોય અને પોતાના આત્માને એમ. કોઈને નમસ્કાર કરીએ ત્યારે બે જાય, હું અને ભગવાન, હું અને સદગુરુ, હું અને સત્શાસ્ત્ર, એમ ભાવ હોય ત્યારે અપેક્ષા ધરે મૌનતા એમ કહી નમસ્કાર આપણે ભૂલ બોલીએ. દર્શન જ્ઞાન રમણે એક તાન કરતા પ્રગટે અનુભવ. પછી આગળ ધ્યાતા ધ્યાન ધ્યેય ગત કામ હું સેવક ને હું તો સ્વામ. ધ્યાતા ધ્યાન ધ્યેય ગત કામ હું સેવક ને હું છું સ્વામ. ભગવાન પરમાત્મા અરિહંત અથવા સિદ્ધ અથવા એવા મુનિ મહારાજ, શુદ્ધાત્મા મહાજ્ઞાની અથવા એવું બનવાની યોગ્યતા વાળો એવો પોતાનો આત્મા. આપણો આત્મા કેવો છે? અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધા. આનંદ મૂર્તિ સત્સ્વરૂપને એટલે અરિહંત ભગવાનને, સિદ્ધ ભગવાનને અથવા પોતાના શુદ્ધ આત્માને અભેદ ભાવે ત્રણેય કાળ નમસ્કાર કરવો. ત્રણેય કાળ નમસ્કાર કરું છું એટલે ત્રણેય કાળ નમસ્કાર કરવાની ભાવના રાખો. ત્રણેય કાળ નમસ્કાર ન થાય. ત્રણેય કાળ નમસ્કાર તો પરમાત્મા થયા પછી થાય. અનંત કાળ વીત્યો એમાં તો લાંબો કાળ સાધનામાં શું કરવું જોઈએ? ભેદરૂપ નમસ્કાર હોય. ગુરુજીને નમસ્કાર કરવા, પરમાત્માને પૂજા કરતા, વંદન કરતા, સ્નાન કરાવતા, અભિષેક કરતા વારંવાર નમસ્કાર કરવા. સાધનાનો માર્ગ એવો. સાધનાનો માર્ગ છઠ્ઠા ગુણસ્થાન સુધી ભેદરૂપ, પણ એ ભેદરૂપ વખતે પણ અભેદની દ્રષ્ટિ, અભેદનો લક્ષ્ય થઈ શકે. આગળ વધેલા સાધકોમાં ઉપસંહારની આત્મશુદ્ધિની ગાથા સાથે બોલી. નિશ્ચય વાણી સાંભળે
સાધન ત્યજવાનો નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા તો નિશ્ચય એટલે આનંદ મૂર્તિ સત્સ્વરૂપ. શુદ્ધાત્મા કહો કે પરમાત્મા. પરમાત્મા હોય તો ભેદ થઈ જાય અને પોતાનો શુદ્ધાત્મા આવે તો અભેદ થઈ જાય. ત્રણેય કાળ નમસ્કાર એટલે ત્રણેય કાળ નમસ્કાર કરવાની ભાવના. મારે એકલો આત્માનો અનુભવ જ કરવો છે, મારે શુદ્ધાત્મામાં સ્થિર થઈ જવું, પણ એવું તો અરિહંત થાય પછી જ. એ પહેલા તો ભેદરૂપ અભેદરૂપ, ભેદરૂપ અભેદરૂપ. ભેદમાં હોય ત્યારે અભેદનો લક્ષ્ય કરે, અભેદની દ્રષ્ટિ કરે, અને પછી વધારે સ્થિરતા થાય તો અભેદ બની જાય. જ્યારે ભેદરૂપ છે ત્યારે જીન આજ્ઞાનું પાલન કરે, અને જ્યારે અભેદમાં અભેદ તરફ જાય ત્યારે સ્વરૂપ લક્ષે જીન આજ્ઞા આધીન છે. અને પછી સ્વરૂપમાં ડૂબી જાય ત્યારે સ્વરૂપનો લક્ષ્ય પણ રહેતો. બહુ અઘરું આવ્યું યાર, બોલો. ઉપયોગ રહે પણ ઉપયોગ નિર્વિકલ્પ થઈ જાય. ઉપયોગ ઉપયોગીમાં ડૂબી જાય, ઉપયોગ ઉપયોગીમાં ડૂબી જાય. આપણે કાંચી રહ્યા છીએ, એનો આમ ફેરવીએ તકલીથી કાંચી રહ્યા છીએ. પૂણી છે, આમ કરીએ આમ કરીએ, જ્યાં સુધી તાંતણો છે ત્યાં સુધી ઉપયોગ છે, જેને દુનિયા ઉપયોગ કહે છે. તાંતણો પૂણીમાં જતો રહે, તાંતણો પૂણીમાં જતો રહે. આ સ્વભાવમાં એટલે આત્મામાં આવી. સ્વભાવ કહો, આત્મા કહો, એના જે નામ કહો, શુદ્ધ સમય સારમાં આવી. પૂણીમાંથી નીકળે એટલે એ કેવી રીતે લેવું એમ ને, જ્ઞાનમાં. એનો પ્રયોગ શું છે? અખંડ નિર્મળ જ્ઞાન જે કાંઈ કરતું નથી, ભગવાનનો વિચાર પણ કરતું નથી, અને મારે આત્માનો અનુભવ કરવો છે એવો પણ વિચાર કરતો. પણ એ પહેલા ઘણા સંસ્કાર જોઈએ, એ પહેલા ઘણા સંસ્કાર જોઈએ, ઉત્તમ મુમુક્ષુપણાના ઘણા સંસ્કાર જોઈએ, વિનય વિવેક વગેરે જોઈએ. અને દિવસ દરમિયાન હે જ્ઞેય અને ઉપાદેયનો પ્રયોગ હાલતા ચાલતા ખાતા પીતા સૂતા ઉઠતા બેસતા બોલતા કે પૂજા સ્વાધ્યાય ભક્તિ કેશલોદ આહાર વિહાર અધ્યયન અધ્યાપન એ બધું કરતી વખતે પણ એનો એક લક્ષ્ય જોઈએ, એની એક દ્રષ્ટિ બનાવવી જોઈએ. તો ધ્યાન વખતે ધીમે 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 અખંડ નિર્મળ જ્ઞાનનો લક્ષ્ય થાય. આ બધું મને લાગે જરાક અઘરું છે, એટલે દ્રષ્ટાંત આપીએ તો વહેલી લીટી
બીજી લીટી અને છેલ્લી લીટી સાથે બોલીએ. શેની વાત ચાલે છે કે દુનિયાના કામ કરતી વખતે અથવા ધર્મના કાર્ય કરતી વખતે ઉત્તમ મુમુક્ષુએ કેવી દ્રષ્ટિનો અભ્યાસ કરવો અને જ્ઞાની અને મુનિજનો કેવી દ્રષ્ટિનો અભ્યાસ કરે એને માટેની શ્રીમદ યોગીરાજ આનંદગંજીની શિખામણ અને આજ્ઞા. મના જેતો તો જીન ચરણે ચિત લાય તેરો અવસર બીત્યો જાય તેરો अवसर बीत्यो जाए. उदर भरण के कारणे रे गौआ वन में जाए चारो चरे चहु दिशी फिरे एनु चितड़ु वछरड़ा माय मना जे तो दीन चरणे चित लाय तेरो अवसर बीत्यो जाए. जुगटिया मन जुगटू ने कामी ने मन काम आनंद घन एम वीन वे तमे धरो प्रभु का ध्यान मना जे तो दीन चरणे चित लाय तेरो अवसर बीत्यो जाय तेरो अवसर बीत्यो जाय तेरो अवसर बीत्यो जाय. હમણાં સ્વાધ્યાય પૂરો થશે પછી બેલ વાગશે એટલે જમવા બેસશે. તો તે વખતે શું ધ્યાન રાખવું, તે વખતે શું સાવધાની રાખવી? આહારનો સમય છે, શરીરને આહાર આપવું છે. પછી પોતાની શક્તિ પ્રમાણે સામાન્ય મુમુક્ષુ ઉત્તમ મુમુક્ષુ હોય તે માત્ર હજુ પરમાત્માનું સ્મરણ કરીને પછી આહાર ચાલુ કરે, વચ્ચે પણ પરમાત્માનું સ્મરણ કરે અને આહાર પૂરો થાય પછી પણ પરમાત્માનું સ્મરણ. પણ જે આત્માને પામવાની તૈયારીમાં છે અથવા આત્માને પામેલો છે એ પૂછે ને તો પૂણીનું, એને પૂણીનો અનુભવ કર્યો, એને પૂણીનો અનુભવ કર્યો છે. અથવા ઉત્તમોત્તમ મુમુક્ષુ હોય તો એને પૂણીનો અનુભવ નથી કર્યો પણ ગુરુના વચનો સાચા છે તેવા વચનોનો અર્થ સમજીને તેનો અભ્યાસ અને તેની પાકી શ્રદ્ધા કરી. એ પણ પૂણીનો કોઈ અપેક્ષાએ અભ્યાસ કરી શકે. એ કેવી રીતે એ માટે બોલીએ. આનું આગમ પ્રમાણ શું? આ તમે કહો છો એ સાચું છે કે નહીં એ શી ખબર પડે અમને? જીલીએ. મેં તો આત્મા જાણ્યો નથી, શ્રી સદગુરુ રાજે જાણ્યો છે, શ્રી સદગુરુ દેવે જાણ્યો છે. એ જાણ્યો જોયો અનુભવ્યો એવો આત્મા છો, હું આત્મા છું. જાણ્યો જોયો અનુભવ્યો એવો આત્મા છું, હું આત્મા છું.
આત્મા છો આત્મા છો આત્મા છો હો 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 આત્મા છો પૂર્ણી સ્વરૂપ જ્ઞાયક રૂપ હું આત્મા છું પૂર્ણી સ્વરૂપ જ્ઞાયક રૂપ હું આત્મા છું એમ ભાવના થાય છે ખરી બહુ લાંબુ ચાલતું નથી ધીમે 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 આપણે ગેસ ઉપર દૂધ ઉકળતું હતું અને બંધ કરી દીધો ગેસ તો શું થાય થોડી વાર તો દૂધ આમ થાય અને પછી થાય કે નહીં બા 5 સેકન્ડ 10 સેકન્ડ સુધી ગેસ બંધ કરી દીધો તો પણ અભેદ ભાવે ત્રણેય કાળ નમસ્કાર કરું છું એ પહેલા ઘણા વર્ષો સુધી અથવા ઘણા દાયકાઓ સુધી અથવા ઘણા જન્મો સુધી પરમાત્માનો સદગુરુનો અને તેમની વાણીનો અભ્યાસ કરવો જરૂરી ત્યાર પછી અભેદ પોતાનો અખંડ નિર્મળ જ્ઞાન તેનો ખ્યાલ આવે અને પછી એમાં સ્થિરતા અંશે અંશે થાય તે પણ ચોથા ગુણ સ્થાને અને પાંચમા ગુણ સ્થાને સામાન્ય સામાન્ય ખરેખરી જમાવટ તો સાતમા ગુણ સ્થાને થાય પણ અત્યારે આપણે દેશકાળ અનુસાર જેટલું થાય તેટલું કરવું લક્ષ્ય એ રાખવું એ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય ત્યારે મારું કામ પૂરું મને લાગે છે કે we open the session for questioning. We throw open the session for questions. જે પૂછવું હોય તે આપણે પૂછીએ કાળ નમસ્કાર કાળમાં જે કાળ હોય એક વખત નમસ્કાર થઈ ગયો એટલે એ સમજવા નહીં પડે વર્તમાનમાં બરાબર છે કે ભવિષ્યનું પણ આપણે વિચારીએ તો પણ બરાબર પણ ભૂતકાળ કેવી રીતે ત્રણેય કાળે નમસ્કાર કરું છે એટલે એ સાહિત્યિક પરિભાષા ત્રણેય કાળ કારણ કે અનંત કાળ તો અજ્ઞાન જ હતું અને પાપમય વિકારો હતા અને એમાં જ તલ્લીનતા હતી ને એને પોતાનું સ્વરૂપ માનતો પણ અહીં આવા પરમાત્માનું અત્યંત શ્રદ્ધા થવાથી આવી જાતનું સ્ટેટમેન્ટ કરવાની પદ્ધતિ એ આવો અભેદ નમસ્કાર કરવાની અતિશયતા સૂચવે છે એવો અભેદ નમસ્કાર કરવાની અતિશયતાનું સૂચન કરે. It is a literary way of putting the fact. જ્યારે વાણી શબ્દ લખાતો હોય કે વિચાર હોય ત્યારે ન ત્યારે અનુભવ ન હોય. અહો નમો મુજ એ તો આત્માના અનુભવમાંથી બહાર આવ્યા પછી લખાય. અહો આવું મારું અલૌકિક અનુપમેય સર્વોત્તમ સ્વરૂપ મેં હજુ સુધી જાણ્યું નહીં પણ હવે હે પ્રભુ આપની કૃપાથી જાણ્યું તો હવે હું એને ફરી નમસ્કાર એટલા માટે કરું છું
કે મારે એમાં જ લીન થઈ જવું છે, કાયમને માટે. મારે કાયમને માટે એમાં લીન થઈ જવું, એમાંથી બહાર આવવું જ નથી. અનંત આનંદ એમાં જ રહેવું. પરંતુ એ ક્રમે ક્રમે જ બને છે. અને જૈન દર્શનની માન્યતા પ્રમાણે અત્યારે બનતું નથી. સાતમું ગુણસ્થાન ધારો કે કોઈને હોય તો પણ તે થોડી સેકન્ડનું છે અથવા 1, 2, 3 મિનિટનું છે, એથી વધારે નથી. પરંતુ એની ભાવના હોય, એની દ્રષ્ટિ હોય, એનો લક્ષ્ય હોય છે એ ઘણા કલાકો સુધી. અનુભવનો કાળ એ જેટલો 1 સેકન્ડ, 2 સેકન્ડ, 5 સેકન્ડ, 10 સેકન્ડ હોય, પછી એમાંથી બહાર આવી. ક્વોલિટેટિવલી it is same, but quantitatively it is in proportion to the amount of kashayas that have been destroyed. ચોથા ગુણસ્થાને અનંતાનુબંધીના અભાવથી થવા યોગ્ય હોય, પાંચમા ગુણસ્થાને અપ્રત્યાખ્યાન વર્ણિના અભાવથી થવા યોગ્ય હોય, છઠ્ઠા ગુણસ્થાને અને સાતમા ગુણસ્થાને એને અનુરૂપ સર્વ પ્રકારે તો તે 12મા ગુણસ્થાને એટલે કે 13મા ગુણસ્થાને. આ વાત માત્ર જૈન દર્શન જ કહે છે. આટલી સૂક્ષ્મતાથી અને આટલી વૈજ્ઞાનિક. નહીં તો એકવાર આત્મ સાક્ષાત્કાર થયો એટલે એ વ્યક્તિ મુક્ત છે એમ કહેવામાં આવે છે. અને જૈન દર્શન પણ એને શ્રદ્ધા અપેક્ષાએ સ્વીકારે. માટે 6 પદના પત્રમાં એવું કહ્યું કે શ્રદ્ધા અપેક્ષાએ કેવળ જ્ઞાન થયું છે, વિચાર દશાએ કેવળ જ્ઞાન થયું છે ઇત્યાદિ. શ્રદ્ધાપેક્ષા એ કેવળ જ્ઞાન છે. શ્રદ્ધાપેક્ષા એ સમ્યક દર્શન. ફરીથી શ્રદ્ધા અપેક્ષા એ સમ્યક દર્શન ન હોય. સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટેની જે સ્ટેજીસ છે એ પત્રાંક 751 થી સમજ. શ્રદ્ધા અપેક્ષા એ સમ્યક દર્શન પોતે જ શ્રદ્ધા છે. સમ્યક દર્શન પોતે જ શ્રદ્ધા છે. એ પણ ભ્રમ થઈ ગયો છે. આજકાલ અધ્યાત્મના અતિરેકથી ભ્રમ થઈ ગયો છે કે સમ્યક દર્શન એટલે આત્માનો અનુભવ. સમ્યક દર્શન એટલે આત્માનો અનુભવ નહીં. સમ્યક દર્શન સાથે અવિનાભાવીપણે આત્માનો અનુભવ હોય છે. સમ્યક દર્શન પોતે આત્માના અનુભવ સ્વરૂપ નથી. કહેવામાં આવે આત્માનો અનુભવ એ તો ચારિત્ર ગુણની પર્યાય, એ શ્રદ્ધા ગુણની પર્યાય છે જ નહીં. પણ જયારે સમ્યક દર્શન થાય, નિશ્ચય સમ્યક દર્શન, ત્યારે એટલું ચારિત્ર પ્રગટે જ છે. કેમ પ્રગટે છે? તો અનંતાનુબંધીનો અભાવ થયો છે. અનંતાનુબંધીનો અભાવ થયો છે એટલે એટલું ચારિત્ર પ્રગટ્યું છે. સમ્યક દર્શનની પ્રાપ્તિનો ક્રમ પોતાને જાણવો હોય અને અભ્યાસવો હોય તો પત્રાંક 751 જાણવો જોઈએ ને સમજવો જોઈએ. પરંતુ વર્તમાન કાળમાં સામાન્ય રીતે મનુષ્યો એટલા સિરિયસ, સિન્સિયર અને પરાક્રમી અને એટલા ડિવોટેડ હોતા નથી. દરેકને સમ્યક દર્શન મળે તો જોઈએ, ન મળે તો આપણે કઈ એની જરૂર જ છે એવું કઈ નથી. આટલા દીકરા, બંગલા, મોટો, સોનું ચાંદી, હીરા માણેક મોતી, આખી દુનિયા આખી મને નમસ્કાર કરે છે,
હવે સમ્યક દર્શન મળ્યું તોય ઠીક ને ન મળ્યું તો ઠીક. સમ્યક દર્શન એટલે રત્નત્રય ધર્મ. માટે જગતના જીવોને મળતું નથી. એ કોને મળે? કે દિશ દિન નયન મેં નિંદનય આવે નરતબ જી નારાયણ. કાંઈ પણ ગમે નહીં આ દુનિયામાં, કંઈ પણ ગમે નહીં, કાંઈ પણ એનું મન સ્થિર થવા ઈચ્છે નહીં. એક તું હી સત્તા અપેક્ષા એ કેવળ જ્ઞાન વર્તે છે. હમ. સમ્યક દ્રષ્ટિ જીવ ગઈ. હવે તીવ્ર મુમુક્ષુ શ્રદ્ધા અપેક્ષા એ સમ્યક દર્શન વર્તે છે. ના ન કહી શકે. વ્યવહારથી કહી શકે. વ્યવહારથી કહી શકે. નિશ્ચયથી કેમ ન કહી શકે એ તમે કહો. કારણ કે સમ્યક દર્શન વર્તવું એને માટે મિથ્યાત્વ મોહની 7 પ્રકૃતિઓનો અભાવ થવાની અનિવાર્યતા માટે એ એવું કહી શકે. વ્યવહારથી કહેતો વાંધો નહીં. વ્યવહારથી એનો અર્થ ઉપચાર છે. ઉપચારથી તો કહી શકે. ઉપચારથી તો ગમે તે કથન થાય તો એ અપેક્ષા એ સમજવું. દુનિયાનો કોઈ પણ જીવ એમ કહી શકે છે કે હું સિદ્ધ સમાન છું. કે કઈ અપેક્ષા है? તો કે દ્રવ્યાધિક નહીં હતી. તો ફેરી નો જ્ઞાનીને કોઈ વિરોધ નથી. દુનિયાના લોકો કે હું ભગવાન છું, હું પરમાત્મા છું, એ અપેક્ષા એ કહેતો હોય તો બરાબર છે. દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ સર્વ જીવો સિદ્ધ છે તો એ બરાબર. પણ એથી આત્માનું શું કલ્યાણ? આત્માનું કલ્યાણ તો કે જો તે સ્વરૂપને પ્રગટ કરવા માટે પુરુષાર્થ કરે. મુખથી જ્ઞાન કથે અને અંતર છૂટ્યો ન મોહ, તે પામર પ્રાણી કરે માત્ર જ્ઞાનીનો દ્રોહ. અહમ બ્રહ્માસ્મિ એમ સર્વથા કહે તો એ અહમ બ્રહ્માસ્મિ. બ્રહ્માસ્મિ નથી, રખડપટ્ટી ચાલુ છે. માટે ક્રમને સેવો ભગવાન. જેને મુંબઈ જવું હોય તે મુંબઈની દિશામાં પગલા માંડે છે. પરંતુ એ બેઠો બેઠો કહે મારે મુંબઈ જવું છે, 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 હું મુંબઈ જતો રહીશ, હું મુંબઈ જતો રહીશ. ગમે એટલું બે બોલ્યા કરે તો કઈ મુંબઈ પહોંચે. એને માટે તો કદમ બઢાના. એટલે પહેલી સ્ટેજ છે 751 કહેલી તે પહેલી સ્ટેજને પહેલા પાકી કરવી જોઈએ, પછી બીજી સ્ટેજને પાકી કરવી જોઈએ અને પછી ત્રીજી સ્ટેજની પ્રાપ્તિ થાય છે. એમ એનો અનુક્રમ પણ ત્યાં કહ્યો છે. ત્યાં કારણ કાર્ય રૂપે કહ્યો છે. એ રીતે ક્રમે ક્રમે થાય છે તે સમજવું. કઈ રીતે કહે છે કે ભાઈ પૃષ્ઠ સંખ્યા 570 એમાં 3 પ્રકારના સંકેત કયા પછી કહે. પહેલું સંકેત બીજા સંકેતનું કારણ છે. ત્યાં યથાપદ સમજ. દેવગુરુ ધર્મની સાચી શ્રદ્ધા કરે, જ્ઞાની પુરુષના વચનમાં સાચી શ્રદ્ધા કરે તો પોતાની પાત્રતા વધે. તો પોતાની પાત્રતા વધે.
પહેલું સમકિત બીજા સમકિતનું કારણ છે. હવે એને ઉલટી રીતે સમજો. બીજું સમકિત પહેલું સમકિત ન થાય તો પ્રત્યય નહીં. એને ઉલટાવી નાખો. બીજા પ્રકારનું સમકિત પહેલા પ્રકારનું સમકિત થયા વિના પ્રત્યય એમ સમજો. બીજું સમકિત ત્રીજા સમકિતનું કારણ છે. તો ત્રીજા પ્રકારનું સમકિત પ્રાપ્ત કરવું હોય તો બીજા પ્રકારનું સમકિત પાકું કરવું. વ્યવહારમાં તો સહેલું છે. પહેલા બાળ મંદિર જાય, પછી પ્રાઇમરીમાં જાય, પછી મિડલ સ્કૂલમાં જાય, પછી હાઈસ્કૂલમાં જાય, પછી કોલેજમાં જાય અને પછી પોસ્ટ ગ્રેજ્યુએટ ને ડોક્ટરેટમાં જાય. ત્યાં તો ક્રમ સેવે છે, કારણ કે ત્યાં તો માને છે કે સાહેબ મેટ્રિક થયા વિના તો કોલેજમાં કેવી રીતે એડમિશન મળે. પણ અહીંયા કે છે સાહેબ આ ગુરુ અને ભગવાન અને શાસ્ત્રો ને એ બધું તો તમારા જેવા લોકો અલ્પ બુદ્ધિવાળા હોય, અંધશ્રદ્ધાળુ હોય, ઓછી સમજણવાળા હોય, ઓછી શક્તિવાળા હોય એને માટે. મારા માટે તો કોઈ ગુરુ, કોઈ ભગવાન કે કોઈ શાસ્ત્ર નથી. કારણ કે જુઓ ગઈકાલે બોલ્યા હતા ને, જીવ જ પોતાને કરે જન્મ તથા નિર્વાણ, તેથી નિજ ગુરુ નિશ્ચયે જીવ જ અન્યન. નિશ્ચય નહીંના શાસ્ત્રો જાણીને બતાવીને જીવ સ્વચ્છંદને પોષીને દુર્ગતિએ જાય છે અને આત્મકલ્યાણને પ્રાપ્ત થતો. Follow the right order, then alone we can attain to salvation. પ્રમાણિકતા વગેરે ગુણો ન હોય તો કલ્યાણનો માર્ગ પ્રાપ્ત થાય. તો પહેલા સંકિતને સેવે અને આત્માનો લક્ષ્ય કરે તો બીજું સંકિત થાય. બીજું સંકિત સેવે અને આત્માનો લક્ષ્ય કરે તો ત્રીજું સંકિત થાય. અને એના પછી પણ આગળ છે યંત મંગલ રૂપે. સંકિત થઈ ગયું, હવે મારે તો નિશ્ચય સંકિત થઈ ગયું એટલે પતી ગયો. હવે મારે કઈ સાધના કરવાની એવું છે નહીં. 112 અને 113 અંત મંગલ રૂપે બોલ્યું. વર્ધમાન સમકિત થઈ કાળે મિથ્યા ભાવ, ઉદય થાય ચારિત્રનો વીતરાગ પદવા. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ થતા નિર્વાણ. તો જેની દશા વર્તે દેહાતે, તે જ્ઞાને ના ચરણમાં હો વંદન. ઉમાવીર સ્વામી ભગવાન કી, સબ સંતન કી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.